મિત્રો આપણે અત્યારે હાલ આપણા ગીતાપુર ગામ મિત્રો આપણા દેવપુરી બાપુની જ્યાં જીવંત સમાધિ આવેલી છે ત્યાં મિત્રો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. મિત્રો અહીંયા મિત્રો આપણે જે બહુચરાજી પગપાળા ચાલીને જે જઈ રહ્યા છે તેમના માટે મિત્રો અહીંયા આપણા જે ગીતાપુરના ગામજનો દ્વારા જે રસોડું મિત્રો ચાલુ છે ત્યાં મિત્રો આપણે આવ્યા છીએ. સૌપ્રથમ અહીંયા આપણા જે દેવગીરી બાપુ દેવપુરી બાપુની આ જે જીવંત સમાધિ છે એ સમાધિના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આપણા આજથી 89 વર્ષ પહેલાં આપણા દેવપુરી બાપુએ અહીંયા જે જીવંત સમાધિ લીધી હતી એ સમાધિના મિત્રો આપણે દર્શન અહીંયા કર્યા છે. તેમની જગ્યામાં મિત્રો અત્યારે હાલ આપણા પગપાળા જે પણ જઈ રહ્યા છે તેમના માટે જે રસોડું ચાલી રહ્યું છે ત્યાં મિત્રો આપણે જઈશું. મિત્રો આપણા દેવપુરી બાપુ જ્યારે હયાત હતા અને જે વસ્તુનો તેઓ ઉપયોગ કરતા હતા એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. અહીંયા દેવપુરી બાપુ જેના ઉપર બિરાજમાન થતા હતા એ પલંગના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. સાથે સાથે તેઓ જે રુદ્રાક્ષની માળાઓ જે પહેરતા હતા એ માળાના મિત્રો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. મિત્રો સામે આપણે જે જોઈ રહ્યા છીએ એ બાપુની જોડી છે. એ જોડી લઈ અને મિત્રો તેઓ ગામની અંદર ભિક્ષા માગવા માટે જતા હતા અને સામે આપણા બાપુની આ જે ચરણ પાદુકા છે એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો હવે અહીંયા આપણે દેવપુરી બાપુ જે હોકો પીતા હતા એ હોકાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. આ હોકાના દિવ્ય દર્શન છે મિત્રો. મિત્રો સામે આપણે દર્શન કરી રહ્યા છીએ કે દેવપુરી બાપુ જ્યારે હયાત હતા અને જે શિવલિંગના સ્ફટિક શિવલિંગના જે પૂજા કરતા હતા એ શિવલિંગના મિત્રો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. જો આ શિવલિંગના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. આની હંમેશ એટલે કે દરરોજ આપણા દેવપુરી બાપુ એનું પૂજન કરતા હતા. અને મિત્રો અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ કે બાપુના આશ્રમની અંદર આજે અખંડ જ્યોત ચાલી રહી છે. લગભગ 15 વર્ષથી આ જે જ્યોત જલી રહી છે એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આ બાજુ આપણે આપણા દેવપુરી બાપુ જ્યારે હયાત હતા અને જે ટોપી પહેરતા હતા એ ટોપીના મિત્રો આપણે દિવ્ય દર્શન કરી રહ્યા છીએ. મિત્રો કોઈ પણ જગ્યા હોય કોઈ પણ સંતના આવા જે આપણને સ્મરણ થાય એવી વસ્તુના મિત્રો દર્શન થાય તો પણ મિત્રો આપણે ખરેખર મિત્રો ધન્ય થઈ જતા હોઈએ છીએ. આજે આપણે પણ મિત્રો ધન્ય થઈ ગયા કે આપણા દેવપુરી બાપુ જે વસ્તુનો ઉપયોગ કરતા હતા એના મિત્રો આપણને દર્શન થયા. મિત્રો હવે અહીંયા આપણા દેવપુરી બાપુ જે ચાખડી પહેરતા હતા એ ચાખડી એટલે કે એમના ચરણ પાદુકા જે છે એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આપણા દેવપુરી બાપુએ આ ચાખડી પહેરી હતી. એ દિવ્ય ચાખડીના મિત્રો આપણને દર્શન થયા. મિત્રો હવે અહીંયા આપણે આજે અખંડ જે ધૂણો છે એ ધૂણાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. જ્યારે બાપુ હયાત હતા ત્યારે મિત્રો અત્યારે હાલ તો આપણે આ ધૂણો જરા ઊંચો લીધો છે, નવો બનાવ્યો છે, પણ આ જ જગ્યા ઉપર બાપુ જે ધૂણો ચલાવતા હતા એ ધૂણા ઉપર જ મિત્રો આપણે આ ધૂણો બનાવ્યો છે. તો એ ધૂણાના પણ મિત્રો આપણે દર્શન કર્યા. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે બહુચરાજી ચાલીને જઈ રહ્યા છે આપણા ભક્તજનો એ અહીંયા આપણા આ બાપુના આશ્રમમાં મિત્રો અહીંયા આરામ કરવા માટે મિત્રો રોકાયેલા છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ.